ચાખ્યું તમે ચાખ્યું એ તો ચાખશે આપણે મૂઈશું વારાને થોડીક વધારે જોઈએ મોરબીમાં આપણા સિટી વિસ્તારની અંદર જ ઈવી ચાર્જર આવી ચૂક્યું છે। અહીંયા ચાર્જિંગ ફૂલ થતા કેટલો ટાઈમ લાગે? કલાક એમ કલાક થી 1.5 કલાક। ઓપનિંગમાં ચાખ્યું બાઈકું કઈ? હા ચાખ્યું ને। એમ હા કેવું લાગ્યું? ટેસ્ટ બહુ સારો છે। જયપુરી ચા છે, કાઠિયાવાડી ચા છે, એવી 10 પ્રકારની અલગ અલગ ચા છે। આપણે આમ કેફેનો ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે? આપણે 24 કલાક ચાલુ જ છે અત્યારે કેફે 24 અવર રેડી કહેવાય લ્યો। ઇલેક્ટ્રિક ગાડીનું ચલણ છે પણ લોકો લેતા મૂંઝાય છે। કારણ છે કે હાંજે આવીને સીધું જેનું પ્લગ ભરાવીને ગાડી મૂકી દેવાની, હવાર લગીને રાખવાની, હવારે પાછી કાઢવાની। પણ હવે તમારે એની ઉપાધિ કરવાની નથી, કારણ કે આપણા સિટી વિસ્તારની અંદર જ ઈવી ચાર્જર આવી ચૂક્યું છે। આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા। આપણે પંચાર ચોકડીથી વાવડી ચોકડી જાય ત્યારે વૈચે જ નથી આવતું, આ એ જ કીર્તિ પેટ્રોલિયમ। અને અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે। સૌથી પહેલા સ્વાગત છે તમારું। અને આ લગભગ આપણે ઘણા ટાઈમથી ચાલુ કા? હા 4 વર્ષથી 4 વર્ષથી પેટ્રોલ પંપ પાંચમું વર્ષ ચાલુ। હા રેડી કહેવાય લ્યા। 5મા વર્ષના મંગલ પ્રવેશમાં કંઈક મોરબી વાળા માટે તમે નવું લઈ આવ્યા। શું લઈ આવ્યા? ઈવી પોઈન્ટ લઈ આવ્યા। એમ ઇલેક્ટ્રિક ગાડી અહીંયા થઈ જાય એમ ને? ગાડી અહીંયા ચાર્જિંગ ફૂલ થતા કેટલો ટાઈમ લાગે? કલાક એમ કલાક થી 1.5 કલાક। રેડી કહેવાય લ્યો। તેમને આ કલાક એકનો ટાઈમ કાઢવા માટે તમે શું કર્યું? આપણે બી કેફે નું નવું ચાલુ કર્યું છે। એમ અંદર ને? તમને કોફી મળી જશે, મોકટેલ મળી જશે, પછી કોલ્ડ ડ્રિંક્સ મળી જશે, ઓકે અને ટૂંક સમયમાં આપણે નાસ્તાનું પણ ચાલુ કરવાનું છે। રેડી કહેવાય લ્યો। અને અત્યારે હાલ ખાસ આપણી સાથે સર પણ જોડાયા છે। सबसे पहले स्वागत है आपको और आपका नाम बताइए। नमस्कार, मेरा नाम है अर्पित बंसल, मैं हूँ टेरिटरी मैनेजर भारत पेट्रोलियम राजकोट टेरिटरी। ये अलग तरह का कॉन्सेप्ट जो अभी शुरू है, अलग अलग जगह पे ये ईवी पॉइंट, वो कैफे, वो सब शुरू हो रहा है। मोरबी में सबसे पहला ये पॉइंट, क्या कहेंगे आप? देखिए, भारत पेट्रोलियम जो है अपने कस्टमर्स की नीड की ज़रूरत के लिए अपने आप को चेंज कर रहा है, अपने आप को इवॉल्व कर रहा है। तो जैसे जैसे कि देश के लोग अब ईवी की तरफ जा रहे हैं ताकि पर्यावरण को सुरक्षित रख सकें, इसलिए लोग जैसे जैसे ईवी की तरफ जा रहे हैं तो ईवी में एक हमारे कस्टमर्स को समस्या ये आती थी पहले कि उनको पता नहीं है कि आज भरा के चले तो अगली जगह कहाँ मिलेगी चार्जिंग की। तो इसी के अंतर्गत पूरे देश में भारत पेट्रोलियम अपने अच्छे जो रिटेल आउटलेट्स है, जैसे यहाँ पे कीर्ति पेट्रोलियम है, यहाँ पे हम लोग हर जगह अपने हाईवे पे थोड़ी थोड़ी दूर पे ईवी पॉइंट्स दे रहे हैं। और ये फास्ट चार्जिंग वाला है, 60 किलोवाट का ये चार्जर है, ताकि कस्टमर को जल्दी से जल्दी यहाँ पे वो भर के अपनी गंतव्य की ओर जा सके, बिना ये सोचे कि अगला उसको चार्जिंग पॉइंट मिलेगा कि नहीं मिलेगा। और ये बी कैफे जो अभी शुरू किया गया है, उसके बारे में थोड़ा बताइए, वहाँ पर क्या क्या मिलेगा, टेस्ट कैसा लग रहा है, किस तरह से? इस मोरबी डिस्ट्रिक्ट में हमारा ये पहला बी कैफ़े, इनफैक्ट पूरे सौराष्ट्र में हमारा पहला बी कैफ़े है जो आज की तारीख में स्टार्ट हुआ है। बी कैफ़े मीन्स बी योरसेल्फ काइंड ऑफ, इट इज़ समथिंग जो कहीं ना कहीं यंगस्टर्स से कनेक्ट करता है। तो हमारी कोशिश यही है कि यंगस्टर्स को हम ज़्यादा कहीं ना कहीं टारगेट कर रहे हैं, बिकॉज समय के साथ आप भी देखेंगे कि यंगस्टर्स आज की तारीख में बहुत बड़े मार्केट में डिसीजिव फैक्टर होते हैं जो आपकी बिजनेस को ड्राइव करते हैं। આપણે આમ કેફેનો ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે? આપણે 24 કલાક ચાલુ જ છે અત્યારે કેફે 24 અવર। રેડી કહેવાય લ્યો। 24 કલાક જેમ પેટ્રોલ રાતના કોઈ 12 વાગે ઈવી ચાર્જ કરવા આવ્યું હોય તો રાતના 12 વાગે એને કોફી મળી જાય। રેડી કહેવાય લ્યો। ગમે ત્યારે રાતે 12 વાગે તમતાર તમને જડી જાય। પણ મારે ખાસ તમને પૂછવું છે કે આપણા મોરબી વાળાના આ ચાનો ટેસ્ટ ને કોફીનો ટેસ્ટ ને ઓપનિંગમાં ચાખ્યું બાઈકું કઈ? હા ચાખ્યું ને। એમ હા કેવું લાગ્યું? ટેસ્ટ બહુ સારો છે। એમ બોમ્બે ટેસ્ટ આવે, એમાં અલગ અલગ જાતની ફ્લેવર છે ચામાં, બરોબર। પછી એમાં બોમ્બે કટિંગ ચા છે, પછી જયપુરી ચા છે, કાઠિયાવાડી ચા છે, એવી 10 પ્રકારની અલગ અલગ ચા છે। સ્વાદ અનુસાર, ટેસ્ટ અનુસાર, આપની અનુકૂળતા મુજબ તમામ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે। રાહ છે તો માત્ર આપના આગમનની। આમ તો પેટ્રોલ પુરાવા માટે, ડીઝલ પુરાવા માટે આપણે અહીંયા સ્ટોપ કરતા જ હતા, પણ હવે ઇલેક્ટ્રિક ગાડી જો આપની પાસે હોય તો એનું ચાર્જિંગ કરાવવા માટે પણ ઓલું ઘરે તમારે 7-7 કલાક 5-5 કલાક મૂકવું એના કરતાં અહીં અડધી પોણી કલાક મૂકો અને ચા પાણી પી જાઓ। બે વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જાય એમ છે। તો એનો લાભ લેવા માટે પણ આપની અનુકૂળતાએ ચોક્કસ પધારજો। જતાં કાંઈ વિશેષ આપ કહેવા માગતા હોય મોરબીના લોકોને? જરૂરથી આવજો ઈવી ચાર્જ કરવા માટે અથવા કોફી ને ચા પીવા માટે। બસ આપના આગમનની રાહ છે। આપની અનુકૂળતાએ ચોક્કસ પધારો। થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે। તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા।